તો અમરેલીના લેટરકાંડને લઈને એક પાટીદાર દીકરી બહુ ચર્ચિત બની છે, પરંતુ તેની વચ્ચે હવે કોંગ્રેસે જે નિવેદનો આપ્યા છે તેનાથી સવાલ થાય છે, પાટીદાર હવે કોંગ્રેસનો આધાર? પાટીદાર દીકરી પાયલ ગોટીના મામલે હવે બરાબરનું રાજકીય ઘર્ષણ જોવા મળી રહ્યું છે। કોંગ્રેસ હવે મેદાને છે, ત્યારે શરૂઆતથી આ કેસને જોઈએ તો પહેલા પાયલની ધરપકડ, બાદમાં કોંગ્રેસ અને સમાજના સંગઠનોનો પાયલને બહાર લાવવા સંઘર્ષ અને અંતે પાયલનું બહાર આવવું। પાયલના બહાર આવ્યા બાદ બધાને હતું કે મામલો શાંત પડી ગયો છે, પરંતુ ફરી એકવાર મામલો આક્રમક થયો ત્યારે કે જ્યારે પાયલ અને કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી વચ્ચે મુલાકાત થઈ। આ મુલાકાત દરમિયાન પાયલે જે વાત કરી તે ચોંકાવનારી હતી, સાંભળો। લીધા કર્યું તે કર્યું, સરઘસ કઢાવ્યું અને રિકન્સ્ટ્રક્શન કર્યું, એ બધું પછી આવીને પાછી મને બોલાવી, મને કે હજી તું ખોટું બોલે છે કે। મેં કીધું સર, મેં આટલા બધા નિવેદન આપ્યા, મારે ખોટું બોલવું હોય તો હું પહેલા જ બોલી ગઈ હોત। તો પછી મને બેહાડી નીચે અને પગ લાંબા કરાવીને પગના તળિયામાં પેલો બેલ્ટ આવે ને એનાથી પટ્ટેથી માર્યા। ત્યારે પાયલ ગોટીના એક બાદ એક બદલાતા નિવેદનો પણ ક્યાંક સવાલના દાયરામાં ચોક્કસથી છે, પરંતુ તેની વચ્ચે ક્યાંક ગેમ ચેન્જર પાયલ બનશે કે કેમ તે સવાલ થઈ રહ્યો છે, કારણ કે કોંગ્રેસ કે જે ઘણા સમયથી પાટીદારોના મુદ્દે ફરીથી ફ્રન્ટ ફૂટ પર દેખાઈ રહી છે, ત્યારે પાયલને મારવાવાળી વાતની તપાસ થશે એ મોટો સવાલ છે, કારણ કે એક તરફ નિવેદનોમાં વિરોધાભાસ છે અને બીજી તરફ આ વાતને લઈને હવે મુદ્દો ગરમાયો પણ છે। શું આ મુદ્દો કોંગ્રેસ માટે એક હથિયાર બનશે? કારણ કે પાટીદારો મુદ્દે હંમેશા ગુજરાતમાં રાજકીય રોટલા શેકાયા છે, તેમાં હવે કોંગ્રેસ પણ આ મુદ્દાને લઈને ક્યાંક આવનારા દિવસોમાં કોઈક બેનિફિટ મળશે, શું તેવા સ્વપ્ન જોઈ રહી છે કે કેમ તે પણ એક સવાલ થઈ રહ્યો છે કે પાયલ ગોટી ક્યાંક કોંગ્રેસ માટે હથિયાર બનશે કે શું કોંગ્રેસ 2017 વાળી કરશે? 2017 કે જ્યારે પાટીદાર ફેક્ટર ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું હતું અને ચૂંટણીમાં તેની અસર પણ જોવા મળી હતી, શું આ મુદ્દો ચૂંટણીમાં અસર કરતા બનશે કે કેમ તે પણ સવાલ ચોક્કસથી થાય। શું સરકારના પડકાર વધશે? કારણ કે પાટીદાર અનામત આંદોલન અને ત્યાર પછીની રાજકીય ગતિવિધિઓનું પણ ગુજરાત સાક્ષી રહ્યું છે, ત્યારે આ પણ પાટીદાર મુદ્દો છે જે ગાજ્યો તો ઘણો છે, પરંતુ તેની ગર્જના ક્યાં સુધી રહેશે તે એક સવાલ છે। શું આગામી સમયમાં મામલાની આગ પ્રસરશે? એ પણ એક સવાલ અહીં ચોક્કસ થાય છે। ત્યારે ખુલાસા પર ખુલાસા અને તેની વચ્ચે પાટીદાર દીકરી પાયલ ગોટીના મામલે રાજકારણ બરાબરનું ગરમાયું છે। કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી મેદાને આવ્યા છે અને તેઓએ જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવાનું 24 કલાકનું અલ્ટિમેટમ આપી દીધું છે। સવાલ એ પણ છે કે શું કોંગ્રેસ 2017ની જેમ પાટીદારો મુદ્દે રાજકીય કમબેક કરવા માંગે છે? શું આ મુદ્દો સરકાર માટે મોટો પડકાર બનશે? જુઓ।